હેલો મિત્રો, કેમ છો? બીજી વ્લોગમાં સ્વાગત છે. ફાઇનલી આપણે હવે હરિદ્વારમાં રાત્રિ રોકાણ બાદ બીજા દિવસે નીકળી ગયા છીએ ઋષિકેશ માટે. ઋષિકેશ જઈ રહ્યા છીએ. આ ઋષિકેશમાં આપણે પહોંચી ગયા છીએ. જોઈ શકો છો ઋષિકેશનો વ્યૂ. અહીં મંદિર પણ આવેલા છે સાઉથના. અને ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. આગળ હવે જોઈ શકો છો મિત્રો, ધીમે ધીમે અમે આગળ વધી રહ્યા છીએ. આ છે ગુરુદ્વારા હેમકુંડ સાહેબનો, કે જેની હેમકુંડ સાહેબની પણ કેદાર બદ્રીની જેવી રીતે આપણી યાત્રા થાય છે તેવી રીતે હેમકુંડ સાહેબની પણ યાત્રા થતી હોય છે. અને એના પણ કપાટ અત્યારે જ ખુલતા હોય છે, કે જે શીખ પંજાબી લોકો છે તેની યાત્રાએ જતા હોય છે. આ એનો ગુરુદ્વારા હતો. ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. અને ફાઇનલી મિત્રો હવે આપણે પહોંચવા જઈ રહ્યા છીએ જાનકી સેતુ નજીક. જોઈ શકો છો મિત્રો તમે જાનકી સેતુ. આજના વ્લોગની અંદર હું તમને રામઝૂલા, લક્ષ્મણ ઝૂલા અને જાનકી સેતુ તથા નિકેતન આશ્રમ, રિવર રાફ્ટિંગ બધા વિશેનું તમને જોવા મળશે વિડીયોની અંદર. મિત્રો જોઈ શકો છો ઋષિકેશ અને હરિદ્વાર. ઋષિકેશ છે જે યોગનગરી કહેવાય છે, આધ્યાત્મિકતાની નગરી છે. અહીં તમને ખૂબ મજા પડે એવું છે વાતાવરણ. અને અહીં જે મેડિટેશન જે કહેવાય તે માટેની નગરી છે. અહીં તમને ફોરેનરો પણ ઘણા બધા જોવા મળશે. બહુ મજા આવે એવું સ્થળ છે. ધીમે ધીમે આપણે આગળ વધી રહ્યા છીએ. આ છે જાનકી સેતુ. હવે આપણે જાનકી સેતુ પરથી થઈ અને આપણે બીજી તરફ સામેની બાજુ જઈશું, કે જે ત્યાં શાંતિ નિકેતન આવેલું છે. અને જે તમે મિત્રો જોયેલું જ હશે કે આ જોઈ શકો છો જાનકી સેતુ. અહીં ફોટો ક્લિક કર્યા, ઘણા બધા વિડીયોગ્રાફી પણ કરી અને ધીમે ધીમે હવે જાનકી સેતુ તરફથી આગળ જઈ રહ્યા છીએ. અહીં એક તરફ વાહનોનો જઈ શકે એ માટેની લાઈન છે, એક તરફની લાઈન છે કે જે વોકિંગ ડિસ્ટન્સ છે, કે જ્યાંથી લોકો ચાલીને જઈ શકે એટલા માટેનું. ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. ગંગાજી ઉપરથી આપણે પસાર થઈ રહ્યા છીએ. જોઈ શકો છો ગંગાજીનો વ્યૂ. બહુ સરસ મજાનો વ્યૂ છે. ખૂબ સરસ. જાનકી સેતુ પણ બહુ સરસ મજાનો વ્યૂ છે. મજા પડે એવું સ્થળ છે. હરિદ્વારની અંદર રોકાઈએ અને ઋષિકેશની અંદર પણ રોકાવાની એટલી જ મજા આવે એવું છે. જોઈ શકો છો અહીં હનુમાનજીની મોટી બધી પ્રતિકૃતિ છે, જે જાનકી સેતુ ઉપર છે, પેઇન્ટિંગ કરેલી છે. અહીં પણ ફોટો ક્લિક કરેલો. હવે અમે પહોંચી ગયા છીએ ફાઇનલી શાંતિ નિકેતન આશ્રમ ખાતે. જોઈ શકો છો ખૂબ મોટો એવો આશ્રમ છે. અહીં રોકાવું હોય તો રહેવાની પણ સારી એવી સુવિધા છે, સગવડતા છે. ચારે તરફ આંબાના ઝાડ છે લાગેલા, અને આ તરફ ભોજન વ્યવસ્થા પણ ચાલુ છે. માત્ર ને માત્ર તમે 50 રૂપિયા આપી અને એક ટાઈમનું ભોજન લઈ શકો છો. શાંતિ નિકેતનની એક્ઝેક્ટ સામેની બાજુએ શિવજીની પ્રતિમા આવેલી છે. અને ત્યાં તમે જોઈ શકો છો મિત્રો અહીં ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી કરેલી. અને અહીં પણ ઘાટ આવેલો છે. ઘાટ ઉપર તમે દર્શન, સ્નાન કરી શકો છો. અને આરતી પણ રાતના સમયે અહીં થતી હોય છે. ધીમે ધીમે મિત્રો હવે આપણે આગળ વધીશું. આશ્રમમાંથી બપોરે જમ્યા બાદ અને ઘાટ પરથી નીકળ્યા બાદ આ પરમાર્થ નિકેતન જોઈ શકો છો મિત્રો. બહુ સરસ મજાનું છે પરમાર્થ નિકેતન. પરમાર્થ નિકેતન તરફથી જ ત્ર્યંબકેશ્વર મહાદેવનું મંદિર અને ભૂતનાથ મહાદેવનું મંદિર તરફ અહીંથી જઈ શકાય છે. ખૂબ સરસ મજાનું છે વ્યૂ. પરમાર્થ નિકેતન છે. પરમાર્થ નિકેતન બહુ સરસ મજાનો મોટો બધો આશ્રમ છે. અહીં ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીં પણ તમને આસાનીથી જમવાનું મળી રહે છે, અને ખૂબ સસ્તા રેટ પર. અને અહીં જેટને રોકાવું હોય ઋષિકેશની અંદર તો પણ આ રોકાવા માટેનું પણ બેસ્ટ જગ્યા છે. અહીં પણ મંદિર આવેલું છે, જોઈ શકો છો મિત્રો. આ છે ભોલે બાબાનું મંદિર. ધીમે ધીમે આગળ વધીએ. અહીંથી તમે પૂરા ઋષિકેશનો વ્યૂ જોઈ શકો છો. આ અમે ફાઇનલી હવે ભૂતનાથનું જે મંદિર છે ત્યાં પહોંચી ગયા છીએ, કે જે ખૂબ
ઊંચાઈ પર એટલે કે ખૂબ ઊંચું મંદિર છે, ત્યાંથી આખું ઋષિકેશ તમે જોઈ શકો છો મિત્રો. જોઈ શકો છો મિત્રો. હવે ભૂતનાથ દાદાના દર્શન કર્યા બાદ ધીમે ધીમે અમે નીચે આવી રહ્યા છીએ અને જે મંદિરની શિખર ઉપરથી જે દર્શન થઈ શકે તે તમને નજારો અહીંથી જોઈ શકો છો. ધીમે ધીમે મિત્રો નીચે ઉતરી રહ્યા છીએ. સીડીઓ ઘણી બધી છે, ચડી અને તમારે ઉપર જવાનું હોય છે અને અહીં દરેક મંજિલ ઉપર અલગ અલગ જગ્યાએ ઘંટા રાખેલા છે. જોઈ શકો છો હનુમાનજી દાદા છે. અહીં અલગ અલગ મંજિલ ઉપર તમે મંદિર અહીં જોઈ શકશો. ધીમે ધીમે નીચે ઉતરી રહ્યા છીએ. જેવી રીતે ભૂતનાથ દાદાનું મંદિર છે તેવી જ રીતે ત્ર્યંબકેશ્વર દાદાનું પણ મંદિર આવી જ રીતે ઊંચાઈ ઉપર આવેલું છે કે જેની પણ 7 થી 8 સ્ટેપમાં છે. જોઈ શકો છો મિત્રો, આ મંદિર ખૂબ ઊંચાઈ ઉપર આવેલું છે. પર્વત ઉપર ચાલી અને જવું પડે ત્યાંથી. અને જો મિત્રો તમે ત્યાં ઋષિકેશની અંદર તમને બાઇક રેન્ટ ઉપર મળતી હોય, સ્કૂટી રેન્ટ ઉપર મળતી હોય છે કે તે તમે લઈને પણ આસાનીથી જઈ શકો છો. ફાઇનલી હવે ગંગા ઘાટ ઉપર પહોંચી ગયા છીએ અને મંદિરેથી દર્શન કર્યા બાદ આ છે ગંગાજીનો વ્યૂ. ગંગાજીના વ્યૂમાં ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. હવે ફાઇનલી પહોંચી ગયા છીએ રામઝૂલા. પહેલું જે હતું એ જાનકી સેતુ હતું. હવે આ બીજા નંબરે પહોંચી ગયા છીએ રામઝૂલા ઉપર, જે પણ ગંગાજી ઉપર જ છે, બાંધેલું છે. સરસ મજાનો વ્યૂ અહીંથી પણ ગંગાજીનો જોવા મળે છે. ફોટોગ્રાફી પણ તમે અહીંથી કરી શકો છો અને આખું ઋષિકેશ તમે અહીંથી નિહાળી શકો છો. ઋષિકેશ એ મેડિટેશન માટેની જગ્યા છે. જે લોકો આધ્યાત્મિક રીતે યોગ અને આધ્યાત્મિકમાં માન્યતા ધરાવે છે એ લોકો માટે આ બેસ્ટ સ્થળ છે, બેસ્ટ પ્લેસ છે. હવે રામ સેતુ જે છે અમે ત્યાંથી જ આ જે બોટિંગ જોઈ શકો છો, રિવર રાફ્ટિંગ કરતા લોકોનો નજારો તમે નિહાળી શકો છો. અત્યારે ઘણા લોકો રિવર રાફ્ટિંગ કરી રહ્યા છે. આ એક રીતે જોખમી છે, પણ જે લોકો એડવેન્ચરના શોખીન છે એના માટે તો આ બેસ્ટ વસ્તુ છે. એડવેન્ચરની ઘણી બધી એક્ટિવિટી અહીં થતી હોય છે, એમાંનું રિવર રાફ્ટિંગ છે એ મેઇન ખાસ છે ઋષિકેશ ખાતેનું. જોઈ શકો છો અહીંનો નજારો મિત્રો. અહીં પણ ઘણા બધા મંદિરો આવેલા છે. ત્યાં દર્શન કર્યા બાદ ફાઇનલી હવે અમે જઈ રહ્યા છીએ આ છે લક્ષ્મણ ઝૂલા તરફ. અહીં લક્ષ્મણ ઝૂલા નજીક પહોંચવા આવી ગયા છીએ અને આ લક્ષ્મણજી મહારાજનું મંદિર છે. મંદિરના દર્શન કરી આ લક્ષ્મણજી મહારાજના દર્શન કરી શકો છો મિત્રો. આ એની સામે જ એક્ઝેટ આવેલું છે ત્ર્યંબકેશ્વર મંદિર અને આ લક્ષ્મણ ઝૂલાનું કામ અત્યારે ચાલુ છે, તે અત્યારે જે હાલમાં બંધ છે મિત્રો. ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. આ જોઈ શકો છો ઋષિકેશનું ત્ર્યંબકેશ્વર મહાદેવનું મંદિર કે જે ખૂબ ઊંચી મંજિલો પર આવેલું છે. ધીમે ધીમે મંદિરના મંદિરે દર્શન કર્યા બાદ લક્ષ્મણ ઝૂલા જોયા બાદ હવે ફાઇનલી મિત્રો અમે હવે જઈ રહ્યા છીએ સંગમ ઘાટ તરફ. અહીંની ઋષિકેશમાં ઘણી બધી મોટી બજાર પણ આવેલી છે. કંઈ શોપિંગ કરવી હોય તો આસાનીથી તમે લોકો ત્યાંથી શોપિંગ પણ કરી શકો છો. હવે સંગમ ઘાટ તરફ અમે જઈ રહ્યા છીએ કે જ્યાં ગંગાજીની આરતી થાય છે. મિત્રો જોઈ શકો છો અહીંથી નજારો ખૂબ સરસ છે વ્યૂ. ફાઇનલી મિત્રો હવે સંગમ ઘાટ તરફ પહોંચી રહ્યા છીએ કે જ્યાં ત્રિવેણી સંગમ ઘાટ કહેવાય છે તે ઋષિકેશ ખાતે. ત્યાં દરરોજ આરતી થાય છે. આ જગ્યાએ છે કે જ્યાં આરતીનું સ્થળ છે અને અહીં લોકો વેઇટિંગમાં બેસી જાય છે અગાઉથી જ. અમે પણ ઘાટ ઉપર જઈ રહ્યા છીએ. હવે તમને ત્યાંથી ગંગાજીનો નજારો અને ત્રિવેણી ઘાટના દર્શન કરાવીશ. જો મિત્રો ઘણી બધી પબ્લિક છે, ઘણી બધી ભીડ અહીં જોવા મળી રહી છે અત્યારે, કારણ કે આરતીનો સમય છે અને લોકો જોઈ શકો છો પંડિતજીઓ બધા આરતી માટે ગોઠવાઈ ગયા છે. અહીં રોજ 6:30 આસપાસ ગંગાજીની આરતી થાય છે સંગમ ઘાટે.
આરતીનો આપણે ગઈકાલે હરકી પોળી ખાતે લાહવો લીધો, આજે સંગમ ઘાટ ખાતે ગંગાજીની આરતીનો લાહવો લઈશું. મિત્રો, આરતીની અત્યારે ફૂલ તૈયારી ચાલુ છે. બધા લોકો જોઈ શકો છો આરતી માટે ગોઠવાઈ ગયા છે. આ બાજુ ઘણી બધી સ્ટેર છે, સ્ટેર ઉપર લોકો આરતી જ્યાં થાય છે ત્યાં ગોઠવાઈ ગયા છે. અમે ત્યાંથી થોડા દૂર રહી અને દર્શન કરી રહ્યા છીએ. ખૂબ મજા પડે એવું પ્લેસ છે, બહુ સરસ મજાનું પ્લેસ છે મિત્રો, જોઈ શકો છો તમે. જ્યારે પણ આવો હરકી પોળીની આરતી લો ગંગાજીની, એવી જ રીતે ઋષિકેશમાં રોકાવો તો આ સંગમ ઘાટ ખાતે પણ આરતીનો લાહવો અચૂકથી લેવો જોઈએ. અહીં પણ તમારે ગંગાજીની આરતી ચાલુ થઈ ગઈ છે, જોઈ શકો છો મિત્રો. અત્યારે ગંગાજીની આરતીનો લાહવો લઈ શકો છો. હર હર ગંગે, બમ બમ ભોલે, હર હર મહાદેવના નાદ સાથે મા ગંગાની આરતી અત્યારે થઈ રહી છે. લોકોની ખૂબ ખાસી એવી ભીડ છે. અત્યારે મા ગંગાજીની આરતી ચાલુ થઈ ગઈ છે. બધા લોકો લાઈવ રેકોર્ડિંગ પણ કરી રહ્યા છે, પોતાના ફેમિલી મેમ્બર્સને દેખાડી રહ્યા છે, આરતીના દર્શન કરાવી રહ્યા છે. જોઈ શકો છો તો અહીં છીછરો ઘાટ છે, એટલે તમે પહેલે પાર જવું હોય તો પાણી ઓછું હોય ગંગાજીમાં તો તમે પહેલે પાર જઈને પણ બેસી અને આરતીનો લાહવો લઈ શકો છો. જોઈ શકો છો ઘણા બધા પંડિતો છે કે જેઓ મા ગંગાજીની આરતી કરી રહ્યા છે ઘાટ ઉપર. અને આ ધાર્મિક અને આધ્યાત્મિક સ્થળ છે, એટલે જે લોકો ધાર્મિક ભાવનાઓ ધરાવે છે તે લોકો માટે તો આ બધું આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ અને ધાર્મિક દ્રષ્ટિનું આ સ્થળ છે. એટલે માન્યતા પ્રમાણે લોકો મા ગંગાજીની પૂજા અર્ચના કરી રહ્યા છે. જોઈ શકો છો અહીં પણ ઘણા લોકો છે ગંગાજીની વચ્ચે ઊભા રહી અને વિડીયો બનાવી રહ્યા છે. જોઈ શકો છો મિત્રો, આ બહુ સરસ મજાનું પ્લેસ છે. અહીં ખૂબ મજા પડે એવું છે. ધીમે ધીમે ગંગાજીની આરતી હવે આગળ વધી રહી છે અને અહીં પણ મિનિમમ 20 મિનિટ આસપાસ આરતી ચાલુ રહે છે, ચાલે છે આરતી. ગંગાજીની આરતીના દર્શન મિત્રો કરી શકો છો. ગઈકાલે પણ આપણે આરતીના દર્શન કર્યા હતા. આજે પણ તમને સંગમ ઘાટ ખાતેની ઋષિકેશની આરતીના દર્શન કરાવું છું. જોઈ શકો છો મિત્રો, બધા ભાવિકો ગંગાજીમાં લગાવી રહ્યા છે અને ધ્યાનમગ્ન થઈ રહ્યા છે. જોઈ શકો છો ગંગાજીની આરતીના દર્શન કરી શકો છો મિત્રો. જો મિત્રો તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. હર હર ગંગે, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ, જય જય ગંગે. જો મિત્રો, ખૂબ મજા પડે એવો નજારો છે. બધા લોકો અત્યારે આરતી કરી રહ્યા છે. જોઈ શકો છો મા ગંગાજીનું નિર્મળ જલ અને અહીં શાંત પ્રવાહ સાથે મા ગંગાજી વહી રહ્યા છે. બહુ મજા પડે એવું છે. અમને તો ખૂબ મજા પડી ઋષિકેશ ખાતે પણ. ઋષિકેશની અંદર પણ ફરવાલાયક સ્થળ, મેડિટેશનના સ્થળ અને એકદમ શાંતિની અનુભૂતિ થાય એવા સ્થળો અને એવા ઘાટ આવેલા છે મિત્રો. જ્યારે પણ તમે ઋષિકેશ ખાતે ઉત્તરાખંડની અંદર મુલાકાત લો ત્યારે અવશ્ય આ બધી જગ્યાએ મુલાકાત લેજો. ગંગાજીની આરતી હવે પૂર્ણ થવાના આરે છે. જોરોશોરોથી મા ગંગાની આરતી થઈ રહી છે. ભાવિકો પણ ખૂબ આતુરતાથી ગંગાજીની આરતીનો લાહવો લઈ રહ્યા છે. ખૂબ મજા પડે એવો વ્યૂ છે અને આમ આત્માને સંતોષ થાય તેવું વાતાવરણ છે. ગંગાજીની આરતી પૂર્ણ થઈ ગઈ છે.